લોકો જઈ રહ્યા છે સિદ્ધિવિનાયક. આજે શાંતિથી બેસવા મળવાનું છે, બરાબર છે ને? અને પાછળ બધા રહે મારે બેસવાનું છે, બરાબર? સીટ બધી પાછળ કર ના કરશો. બોલો બોલો, મોઢામાં બધું ભરી. હરે કૃષ્ણ, વેલકમ બેક ટુ માય ન્યુ એન્ડ ફ્રેશ વ્લોગ. સો ગાઈઝ, અત્યારે સરસ મજાના થઈ ગયા છે રેડી, અને અમે લોકો જઈ રહ્યા છીએ સિદ્ધિવિનાયક મહેમદાવાદ દર્શન કરવા માટે. અને આજે અમે લોકો અમારી કાર લઈને નહીં જતા, અર્ટિગા લઈને જઈ રહ્યા છે. મોન્ટુભાઈ લઈને આવ્યા છે એટલે, અને અર્ચના ભાભીને એ લોકો પણ આવે છે. પણ પહેલાં બધાને મળાવી લો. કાચ ઉતારો ભાઈ. હેલો, જય શ્રી કૃષ્ણ. અને નિકેશને આજે શાંતિથી બેસવા મળવાનું છે, બરાબર છે ને? અને પાછળ બધા રેડી થઈ ગયા છે. હું તો પહેલા વિચારતો હતો કે પાછળ બેસી જાઉં એકદમ છેલ્લે, હા, તમારા કોકમાંથી એકને આગળ બેહાડ દઉં. તો પછી શું કર્યું પ્લાન? પછી મેં કીધું હું જ પણ તમે આગળ બેસો એનું કારણ છે, કારણ કે તમારા પગ છે ને ત્યાં આગળ એક જ જગ્યાએ નહીં રહે, કારણ કે તમને ઘડીકમાં જો અત્યારે જ જોઈ લો. શું કહેશો ભાઈ? બસ જો ચલો ફાઇનલી હા ના કરતા આજે નીકળી ગયા છે. પાછળ તમને બતાવું બરાબર, 1 by 1 બધા બેઠા છે. હેલો, જય શ્રી કૃષ્ણ. શું કહેશો? બસ મજા. કેવા લાગ્યા અમારા કોમેડી વિડીયો? સરસ લાગે, એકદમ સરસ, મસ્ત હતા ને? આવા બનાવીએ ને? હા, અને બિહાઇન્ડ ધ સીન મૂકીશ. નિકેશ, મારે બેસવાનું છે, બરાબર? સીટ બધી પાછળ કર ના કરશો. ફટ બેસી જા, ને તો અમે મૂકીને જતા રહીશું. જતા રહો તો હું જોઉં. હેડો, હું સીધી દુકાન જતી રહીશ. તને ઉતારતા બધા મારી પૂરી કરવાની છે ને બધા તૈયાર થયા છે. હેલો, જય શ્રી કૃષ્ણ. નિશુ, મજા આવે છે નિશુને? અને મમ્મી અને બાઈ કેવો વિડીયો બનાવ્યો તો? બહુ મસ્ત બનાવ્યો તો. હેલો, જય શ્રી કૃષ્ણ. ફાઇનલી બધા રેડી થઈ ગયા છે. મમ્મી, હવે આપણે વિડીયો બનાવવાના છે રોજના રોજ, બરાબર? બનાવશું હો. અને હું ફાઇનલી બેસી ગઈ છું ગાડીમાં. ચલો જઈએ, આજે અર્ટિગાની મોજ કરીએ. અર્ટિગા જ છે ને? હા. બોલો જોગણી માત કી જય. ગણપતિ બાપ્પા મોરયા. ગણપતિ બાપ્પા મોરયા. બોલો ઉમિયા માત કી જય. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. ગાઈસ, જઈએ તો છે પણ આવી રીતે એક ગાડીમાં જવાની મજા ખરેખર બહુ જોરદાર છે. હા, સાચી વાત છે, બહુ જ મજા આવી રહી છે. એક ગાડીમાં અમે લોકો જઈ રહ્યા છીએ. અત્યારે પહોંચી ગયા છે મંદિરે. યસ. મેડમે આજે મસ્ત મજાનું ડ્રેસ કહેવાય, શું કહેવાય? વન પીસ કહેવાય. આમ વન પીસ જેવું લાગે છે, સરસ મજાનું છે. ગાઈસ, એવું હતું કે ઇસ્ત્રી આગળ આવી જાવ ને તો ઉડી જશો. કપડા ઇસ્ત્રી નતા થતા ને એટલે પહેરાતા નતા, એટલે હવે ઇસ્ત્રી કરાયા છે તો મસ્ત કપડા પહેરાશે. બરાબર છે. જો કેવું લાગે છે કોમેન્ટ કરજો. અને અમે લોકો પહોંચી ગયા છે. આજે સંકટ ચોથ છે, પ્લસ રવિવાર છે. પાર્કિંગ જોઈને લાગે છે કે બહુ ગજબની ભીડ હશે. ભાઈ, મને રહેવા દેજો, ઉડાડી ના દેજો, બરાબર છે ને? કેવી ભીડ લાગે છે ને મમ્મી, ટ્રાફિક ના લીધે. ક્યાં ભાઈની ગાડી હજી આવી નહીં? ભાઈ આવતા જ હશે. પાછળ હતા કે પાછળ? ના, આપણી અચ્છા, ઓકે, હા. પછી પાછળ થઈ ગયા પાછળ હતા. થઈ ગયા હતા, બરાબર. શું ભાવ? ક્યાં આવ્યો બેટા? જે કરવા આવ્યો? આવી ગયા છો ભાઈ. બોલો બોલો, મોઢામાં બધું ભરી. મેં કીધું બોલાશે નહીં ભયથી એમ. જો કમ્પ્લીટ બોલાય તો યસ. સરસ મજાના દર્શન થઈ જશે. અમને એવું હતું કે અમે લેટ થઈ જઈશું, પણ ઘણા બધા લોકો અત્યારે ટાઈમે જ પહોંચ્યા છે. અને 7 વાગે એટલે આરતીનો ટાઈમ હશે, એટલે આપણે ત્યાં જઈને સીડીઓમાં ઊભું જ રહેવું પડશે. આરતીના ટાઈમે જ. કોણ આવ્યો? એ ઊંઘ આવી ગઈ. પછી ઉઠો નિશુ, ઉઠો. ગુડ મોર્નિંગ. ઉઠો બેટા. ગુડ મોર્નિંગ, ઉઠો. હેલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. નિકેશ, આમ ધ્યાન રાખજો, ખબર નહીં વિચારી રહ્યા છે કે એક બોલે એટલે હા, એટલે કંઈક બોલીએ ને. આય મારો છોકલું એટલે હું તો જાઉં. આયો મારો છોકલો, મારો દીકરા. આજા સંભળાય નહીં ને. ડા મોટા પણ કહી દે. એટલે રિસાઈ ગયો. અરે મારા બે દીકરો આયા છે ભાઈ. લે તું મોટા રિહાઈ ગયો છે. હા. તું મોટા પપ્પા નીકો થઈ ગયો. થેન્ક યુ. ચલો જઈશું.
બધા ભાઈ સાથીઓ કરતા આવડે છે ને ગાઈઝ ખેડા પહોંચી ગયા છે રેશમામાં બરાબર ગોલો ખાવા સ્પેશિયલ યસ બીજો પછી કે બીજો 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 પછી? ગાડીમાં બી બધા બે બે તો થઈ ગયા ઓલરેડી હા કેવું લાગ્યું મસ્ત છે ને ભાઈ હવે અમે આવીએ કે ના આવીએ તમે આટો મારજો અહીંયા બહુ દૂર પડી ગયા યાર પણ ટેસ્ટ સારો જ. શું કેવું તમે શું પીવો છો અત્યારે કેસર મિલ્કશેક મસ્ત છે ત્રીજો નંબર છે હા પાછળ ભીડ બી જોઈ લો ગાઈઝ ગજબ પહોંચી ગયા છે ઘરે અને ગાઈઝ હું ગાડીમાં જ સૂઈ ગઈ હતી બહુ ગજબ વાળી સૂઈ ગઈ હતી ઉઠાયા જ નહીં મારાથી ખબર નહીં બહુ જોરદારની ઊંઘ આવી ગઈ હતી ને અત્યારે બી જોરદારની ઊંઘ આવે છે આજના દિવસમાં બહુ જ મજા કરી બહુ જ મોજ કરી છે અને આવું નવું તમને સેટરડે સન્ડે થોડું ઘણું મળતું રહેશે સો બસ ગાઈઝ આજના વ્લોગમાં આટલો તો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર ચેનલને સબસ્ક્રાઈબ કરી દો મળીએ સરસ મજાના વ્લોગની સાથે ત્યાં સુધી બાય હરે કૃષ્ણ.